નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું શાલિગ્રામ રાખવાના 20 ફાયદા। શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। નેપાળની ગંડકી નદીમાંથી મળતી આ પવિત્ર શિલાનું વિશેષ ધાર્મિક મહત્વ છે। ઘણા ભક્તો માને છે કે શાલિગ્રામની નિયમિત અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં શુભતા વધે છે। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો। તો ચાલો હવે જાણીએ શાલિગ્રામ રાખવાના 20 ફાયદા। નંબર 1, શાલિગ્રામ રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। એવી માન્યતા છે કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જીવંત પ્રતીક છે। તેની ભક્તિપૂર્વક પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે। નંબર 2, ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે। શ્રદ્ધાળુઓ માને છે કે શાલિગ્રામની હાજરીથી ઘરમાં પવિત્ર અને સાત્વિક વાતાવરણ રહે છે। નંબર 3, માનસિક શાંતિ મળે છે। નિયમિત પૂજા અને નામ સ્મરણથી મન સ્થિર બને છે અને આંતરિક શાંતિનો અનુભવ થાય છે। નંબર 4, પરિવારમાં સુખ અને એકતા વધે છે। ધાર્મિક વાતાવરણથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહકાર વધે છે એવી માન્યતા છે। નંબર 5, ભક્તિમાં વધારો થાય છે। દરરોજ પૂજા કરવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ વધુ મજબૂત બને છે। નંબર 6, ઘરમાં શુભતા આવે છે અને ઘરમાં ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે અને શુભ કાર્યમાં સફળતા મળે એવી માન્યતા છે। નંબર 7, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સાત્વિક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા મળે છે। નંબર 8, શાલિગ્રામની હાજરી વ્યક્તિને રોજ પ્રાર્થના અને પૂજા તરફ પ્રેરિત કરે છે। નંબર 9, તુલસી સાથે પૂજાનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રોમાં શાલિગ્રામ અને તુલસીની સાથે પૂજા કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે। નંબર 10, આધ્યાત્મિક વિકાસ થાય છે અને મન ધીમે ધીમે ભગવાન તરફ આકર્ષાય છે અને આધ્યાત્મિક વિચારધારા વિકસે છે। નંબર 11, સદાચારનું પાલન કરવાની પ્રેરણા મળે છે। સત્ય, દયા અને ધર્મના માર્ગ પર ચાલવાની ભાવના મજબૂત બને છે। નંબર 12, ઘરનું ધાર્મિક મહત્વ વધે છે। ઘરમાં આવતા મહેમાનોને પણ પવિત્ર વાતાવરણનો અનુભવ થાય છે। નંબર 13, એકાગ્રતા વધે છે। પૂજા દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવાથી મનની ચંચળતા ઓછી થાય છે। નંબર 14, ભગવાન પ્રત્યે વિશ્વાસ વધે છે। જીવનની મુશ્કેલીઓમાં પણ ધીરજ અને શ્રદ્ધા જળવાઈ રહે છે। નંબર 15, સાત્વિક જીવન જીવવાની પ્રેરણા મળે છે। સારા વિચારો અને સારા કર્મ તરફ મન આગળ વધે છે। નંબર 16, ધાર્મિક સંસ્કારો મજબૂત બને છે। બાળકો અને પરિવારના સભ્યોમાં ધાર્મિક મૂલ્યોનો વિકાસ થાય છે। નંબર 17, પવિત્રતાનો અનુભવ થાય છે। ઘરમાં સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાની ભાવના વધે છે। નંબર 18, ભગવાનનું સતત સ્મરણ રહે છે। શાલિગ્રામના દર્શનથી ભગવાન વિષ્ણુનું સ્મરણ સહજ રીતે થાય છે। નંબર 19, પુણ્ય પ્રાપ્ત થાય એવી માન્યતા છે। શાસ્ત્રોમાં શ્રદ્ધાપૂર્વકની પૂજાને પુણ્યદાયી માનવામાં આવી છે। નંબર 20, મોક્ષ તરફ પ્રેરણા મળે છે। ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ ભગવાનની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવાને આધ્યાત્મિક કલ્યાણ અને મોક્ષ તરફ માર્ગદર્શન મળે એવી માન્યતા છે। તો મિત્રો, હવે જાણીએ શાલિગ્રામ રાખતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્વપૂર્ણ બાબતો। શાલિગ્રામને હંમેશા સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર રાખો। રોજ શક્ય હોય તો પાણીથી અભિષેક કરો। તુલસીના પાન અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે। પૂજા શ્રદ્ધા અને ભક્તિથી કરો, દેખાડા માટે નહીં। જો નિયમિત પૂજા ન કરી શકો તો પણ શાલિગ્રામનું સન્માન જાળવો। મિત્રો, શાલિગ્રામ માત્ર એક પથ્થર નથી, પરંતુ કરોડો હિન્દુ ભક્તોની આસ્થા અને ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે। જો ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ સાથે તેની પૂજા કરવામાં આવે તો આધ્યાત્મિક શાંતિ અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા મળે છે એવી પરંપરાગત માન્યતા છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો
વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.